નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજરોજ વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જિગ્નેશ સોનીના નામ ઉપર ભારતીય જનતા પાર્ટીએ મહોર મારતા સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની હુંસાતુંસીમાં સંઘ સર્વોપરી હોવાનું ફલિત થયું છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્ય તરીકેની જવાબદારીનું નિર્વહન કરી ચૂકેલા જિગ્નેશ સોની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિદ્યા ભારતીમાં અત્યંત ઉત્કૃષ્ટ કાર્ય કરી ચૂક્યા છે. ત્યારે આજરોજ જિગ્નેશ સોનીના નામનો મેન્ડેટ આવતા વડોદરા મહાનગરપાલિકા ખાતે મેયર પિંકી સોની સહિત તમામ નેતાઓએ એમનું પુષ્પહાર દ્વારા સ્વાગત કર્યું હતું. અત્રે નોંધનીય છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીએ સાંસદના ઉમેદવાર બનતા જ રાજીનામું આપી દીધું હતું. ત્યારે સૌ કોઈની નજર આ સભ્યપદ મેળવવા ઉપર હતી. સંગઠન તરફથી વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સત્યેન કોલાપકર અને અન્ય લોબી તરફથી શહેર મંત્રી મેહુલ લાખાણીના નામનું લોબિંગ કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે, એક સમય હતો જ્યારે વડોદરાના રાજકારણમાં એવી હંમેશા ચર્ચા ચાલતી કે જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું પદ અને મેયર પદ સ્વીકારે એની રાજકીય કારકિર્દી ઉપર અકાળે ગ્રહણ લાગી જાય. જો કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તત્કાલીન ઉપાધ્યક્ષ રંજનબેન ભટ્ટ સાંસદ બન્યા તો કેયુ રોકડિયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પછી ધારાસભ્ય બન્યા અને હવે શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ રહેલા ડોક્ટર હેમાંગ જોશીને પણ આ પદ પડી ગયું છે. ત્યારે સૌ કોઈ એ માનવા મજબૂર થાય છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એ રાજકીય કારકિર્દીનો ગેટવે છે અને એને પ્રતાપે આ જગ્યા ઉપર કોઈની પણ નિમણૂક થાય ત્યારે એમના હિતશત્રુઓ કે રાજકીય વિરોધીઓને અસુરક્ષિતપણાનો ભાવ જન્મે એ સ્વાભાવિક છે. આજે પણ વડોદરા મહાનગરપાલિકાની મેયરની ચેમ્બરમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું. મેયર પિંકી સોની જે વોર્ડ નંબર 4 નું પ્રતિનિધિત્વ કરે છે તો જિગ્નેશ સોની પણ એ જ વોર્ડમાં રહે છે. આજે સ્વાગત સમારોહ બાદ બહુ બોલકા મેયર જાહેરમાં એવું બોલતા સંભળાયા કે આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં એમની ટિકિટ કપાઈ જવાની છે એટલે એમના સમાજમાંથી જ પાર્ટીએ વિકલ્પ ઊભો કર્યો. મેયરના આ નિવેદનના ખૂબ ઊંડા અર્થ છે. જો કે આજે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે સભ્યપદ માટે જિગ્નેશ સોનીને મેન્ડેટ આપ્યો છે એને પરિણામે આજે કેટલાય મૂર્તિયાઓના મોડા પડી ગયા હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.